ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, નકલી ડોક્ટર, નકલી ખાદ્ય પદાર્થો, નકલી ટોલ નાકાથી લઈને નકલી કોર્ટ બાદ હવે નકલી નકશો સામે આવ્યો છે. લેભાગુ તત્વો એટલી હદે બેફામ બન્યા છે કે શહેરના નકશા પણ બદલી નાખ્યા છે. રાજ્યમાં અનેક બેજાબાજો છે જે છેતરપિંડી અને પોતાના સ્વાર્થ માટે લોકો સાથે ઠગાઈ કરતા હોય છે અને આવી જ ઘટના રાજકોટમાં પણ બની છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે રૂડાના વિસ્તારમાં 24 ગામોનો ઉમેરો કરીને બોગસ નકશો રૂડાના લોકો સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે ચકચાર જાગી છે. બિલ્ડર્સ, રિયલ એસ્ટેટ એજન્ટ, રેવન્યુ પ્રેક્ટિશનર્સ, એડવોકેટના વોટ્સએપ ગ્રુપમાં નકલી નકશાની પીડીએફ ફરતી હતી. રૂડા વિસ્તારમાં સત્તાવાર રીતે રાજકોટ આસપાસના 48 ગામોનો સમાવેશ થાય છે, ત્યારે મહાનગરપાલિકાના 161.86 ચોરસ કિલોમીટર સહિત રૂડાનો વિસ્તાર 686.30 ચોરસ કિલોમીટરનો નિર્ધારિત થયો છે. અને આ સ્થિતિમાં કોઈ શખ્સોએ સોશિયલ મીડિયામાં રૂડા વિસ્તારમાં ખંભાળા, બેટીરામપર, રીબડા, ભુણાવા સહિતના આજુબાજુના અન્ય 24 ગામોને રૂડા વિસ્તારમાં હોય તે પ્રકારનો નકશો રૂડાના લોકો સાથે વાયરલ કર્યો છે. સમગ્ર ઘટનામાં રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના વિજય તોગડિયાએ નકશા અંગે શું કહ્યું, નજર કરીએ. અત્યારે હાલમાં હું રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી તરીકે વિજય તોગડિયા મારું નામ છે. અને અમારે એક રાજકોટ રેવન્યુ બારનું એક નોલેજ ગ્રુપ ચાલે છે. ગઈકાલે અમારા નોલેજ ગ્રુપની અંદર એક નકશો વાયરલ થયો છે. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ અમારા ગ્રુપની અંદર આવે એટલે અમે એની તપાસ કરતા હોઈએ છીએ. ગઈકાલે જે નકશો જોયો ત્યાંથી જ અમને એવું લાગ્યું કે આની અંદર કંઈક ખોટું થયું એવું લાગે છે, કે આવા કોઈ ન્યૂઝ નથી, ક્યાંયથી કોઈ માહિતી નથી. છતાં આ ગ્રુપની અંદર, કારણ કે 1025 લોકોનું ગ્રુપ છે અત્યારે હાલમાં, અને આ ગ્રુપની અંદર આવા ખોટા મેસેજ વાયરલ થાય, જેના હિસાબે કોઈ ચોક્કસ લોકોના કોઈ ચોક્કસ ઈરાદાથી આ પાર પડેલું એવું લાગ્યું. એટલે અમને તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે ખરેખર આ જે નકશો છે એ ખોટો છે, અને કોઈ વ્યક્તિએ પોતાનો ઈરાદો પાર પાડવા માટેનું આ કૃત્ય છે. કારણ કે ખોટા નકશા વાયરલ કરવાથી એવું બને કે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે એના મનની અંદર રૂડા આવી જવાથી જમીન લાંબા ગાળા સુધી વેચી શકાય નહીં, ઓછી કિંમતે વેચાય, જેના કારણોસર તેઓ આ વાયરલ નકશાને ધ્યાનમાં રાખીને ઘણા લોકો પોતે આ જમીન ખેડૂતો છે ઓછા ભાવમાં વેચી દે ગમે તે લોકોને. જે કારણોસર અમુક લોકો જે ખરીદવા માંગતા હોય એવા લોકો દ્વારા આ કૃત્ય પાર પાડેલું હોય એવું અમને જાણવા મળેલ છે. શું કાર્યવાહી થવી જોઈએ તમારા મતે? આ બાબતને લઈને અમને એવો ચોક્કસ ખ્યાલ છે કે આ કોઈ પોતાનો કોઈ ઈરાદો પાર પાડવા માટે જ આ કૃત્ય કરેલ છે. એટલે આ જે વાયરલ જેમના દ્વારા કરેલ છે તેમના ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ, અને આવા કૃત્ય કોણે કરેલ છે તેની ઊંડી તપાસ કરવી જોઈએ. આવા તત્વો પોતાને ફાયદો થાય એ માટે આવા નકશાઓ બનાવતા હોય છે. સરકારમાં કોઈ દરખાસ્ત કરવામાં નથી આવી, ગામડાઓને ભેળવવા માટે કોઈ વાત નથી કરવામાં આવી, તો પછી સવાલ એ થાય કે ગામડાના લોકોને ભ્રમિત કરવા આવું કાર્ય બેજાબાજોએ કર્યું હશે કે તે એક પ્રશ્ન છે. સમગ્ર ઘટનામાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગૌતમ મિયાણીનું નિવેદન પણ આવ્યું છે, તે સાંભળીએ. લગભગ 11 અથવા 12 તારીખે વોટ્સએપની અંદર આ પ્રકારનો એક નકશો અમારા ધ્યાનમાં આવેલો છે. આ પ્રકારની કોઈ પણ દરખાસ્ત સરકારશ્રીમાં રૂડા દ્વારા કરવામાં આવેલ નથી. એટલે આ સંપૂર્ણપણે ખોટો નકશો છે. તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારની નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયાની અંદર ફરતા હોય એમને ઓથેન્ટિસિટી રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ કચેરીએ ખરાઈ કર્યા બાદ જ એમને અમલમાં મૂકે એવી એક નમ્ર વિનંતી છે. સાથે સાથે જ્યારે રાજકોટ શહેર વિકાસ સત્તામંડળની અંદર વર્તમાન સમયની અંદર 48 ગામોનો સમાવેશ થયેલો છે, અને એ જે છે સરકારશ્રી દ્વારા ઓક્ટોબર 2017ની અંદર મેપ મંજૂર થયેલો છે. ત્યારબાદની કોઈ પણ પ્રક્રિયા રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવેલી નથી, જેથી આ પ્રકારનું કૃત્ય ને રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ સંપૂર્ણપણે વખોડી કાઢે છે. એવું એક માની શકાય કે ગ્રામ્ય વિસ્તારની અંદર કદાચ જમીનોનો ભાવ ઉચકાવવા માટે અથવા ફટાફટ ઝડપી બિનખેતી થાય એવા હેતુથી કદાચ આ પ્રકારનું કૃત્ય કરેલું હોય છે, જેને સંપૂર્ણપણે અમે વખોડીએ છીએ. અને જે વ્યક્તિએ આ પ્રકારનું કૃત્ય કરેલું છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે પોલીસ અધિકારીને અમે અહીંયાથી પત્ર લખ્યું.
એટલે આમાં જેમને નકશો બનાવ્યો છે જી, કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે પોલીસને વોટ્સએપ મારફત ફરતો આ નકલી નકશા અંગે પોલીસ કમિશનરને ફરિયાદ અરજી આપીને આ શખ્સો સામે પગલાં લેવા માંગણી કરાઈ છે. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરાશે તેવું પણ કહેવામાં આવ્યું છે. આવા બોગસ નકશા માટે કોઈ જમીન ખરીદનારને છેતરવાનો ઈરાદો છે કે જમીનના ભાવ વધારવાનો તે અંગે ચર્ચા જાગી છે. આ નકશો આજે તંત્રના ધ્યાને આવ્યો તે પહેલા જ બોગસ નકશાના આધારે જમીનના સોદા થઈને છેતરપિંડી થઈ છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.